જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીમાં કંડક્ટર કક્ષામાં કામચલાઉ પ્રતીક્ષા યાદી ઉપરથી પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેની યાદી. મતલબ કે હમણાં જે જીએસઆરટીસી 2023-24-32 કંડક્ટર જે કક્ષામાં કામ ચલાઉ પ્રતીક્ષા યાદી એટલે કે જે વેઇટિંગ લિસ્ટ જાહેર થયું હતું, તો એમાં જે પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેની યાદી આજે જાહેર થઈ છે 20/3/2026. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે નિગમની જાહેરાત ક્રમાંક જે જીએસઆરટીસી 2023-24-32 કંડક્ટર જે કક્ષામાં જે સીધી ભરતી કરવા આવેલ જાહેરાત અન્વયે જે નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ કામચલાઉ પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થયેલ જે વેઇટિંગ લિસ્ટ જાહેર થયું છે, તો એમાં જે ઉમેદવારો પૈકી મેરિટ પ્રમાણે નીચે દર્શાવેલ ઉમેદવારોને નિમણૂક માટે વિભાગની જે ઓનલાઈન પ્રક્રિયા જે 24/3/2026 એટલે કે 24 તારીખે એ લોકોને બોલાવે, જે વેઇટિંગ લિસ્ટવાળાને, જે લોકોનું વેઇટિંગ લિસ્ટમાં, તો એમાં મેરિટ પ્રમાણે જે વિદ્યાર્થીઓ અથવા તો જે ઉમેદવારો એમનું નામ આવ્યું છે મેરિટના પ્રમાણે, તો એના વિશે ચર્ચા કરીશું. અહીં જે ઓનલાઈન જે પ્રક્રિયા છે 24/3/2026ના રોજ કચેરી સમય દરમિયાન પોતાના જે વતનના જિલ્લાની નજીકની જે નિગમની જે વિભાગીય કચેરી ખાતે રૂબરૂ હાજર રહેવાનું થશે. નિગમ દ્વારા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે તે સમયે જે નિગમ દ્વારા આપવામાં આવેલ પત્ર, જે તમને પત્ર આપશે, તો એ આધારે વિભાગમાં હાજર થતા સમયે તમારે સિવિલ સર્જનશ્રીનું સર્ટિફિકેટ એટલે કે મેડિકલી ફિટ હોવાનું પ્રમાણપત્ર અને પોલીસ સ્ટેશનના જે અધિકારી શ્રી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર એનઓસી મેળવીને રજૂ કરવાનું થશે. એટલે કે જે તમને નિગમ દ્વારા જે તમને પત્ર આપશે, તો એ પત્ર લઈને તમારે જે સિવિલ સર્જનશ્રીનું અને પછી પોલીસ સ્ટેશન અધિકારી પાસેથી તમારે એનઓસી લાવવાનું રહેશે. જાહેરાતમાં જે દર્શાવ્યા મુજબ ઉમેદવારો જે નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછી 5 વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે. આ સમયગાળા દરમિયાન આંતર વિભાગીય બદલીના લાભ મળવા પાત્ર થશે નહીં તથા વહીવટી કારણોસર બદલી કરવાની નિગમને અબાધિત હક રહેશે. એટલે કે પોતાની રીતે જે છે બદલીઓ નહીં થાય, તમારે 5 વર્ષ ફરજિયાત જે છે ફરજ બજાવવાની રહેશે. એના પછી તમને બદલીનો લાભ મળી શકે, પરંતુ એના પહેલાં તમને નહીં. અને જો નિગમને લાગશે તો એ બદલી કરી શકશે, એ એમના જે છે અંડરમાં આવે છે. નિગમના જે નીતિ નિયમો નોકરીની જે શરતો મુજબ યોગ્ય જણાય વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે. વિભાગના જે રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત મુજબ જે તે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે. જે ઉમેદવારો દ્વારા બહારના રાજ્યની માર્કશીટ અન્ય પ્રમાણપત્રો રજૂ કરેલો હોય, તો એ ઉમેદવારોની માર્કશીટ અન્ય પ્રમાણપત્રોની ખરાઈ થયા બાદ નિમણૂક આપવામાં આવશે. ઓનલાઈન અરજી પત્રકમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ દર્શાવવામાં આવેલ હોય, તો એ ઉમેદવારો જાતિ અંગેની ખરાઈ સરકાર શ્રીની જે સમિતિ સમક્ષ કરવાની હોવાથી એ વર્ગના તમામ ઉમેદવારોએ નિગમની જે વેબસાઇટ ઉપર સંબંધિત જાતિ અંગેનું જે ચેકલિસ્ટ ડાઉનલોડ કરી દેવાનું અને એમાં દર્શાવ્યા વિગતો ભરી અને જરૂરી પ્રમાણપત્રો સ્થળ પસંદગી વખતે અવશ્ય રજૂ કરવાનું રહેશે. એટલે કે જે અનામત કક્ષાના ઉમેદવારો છે, એસસી છે, એસટી છે, ઓબીસી છે, તો એ લોકોને નિગમની જે વેબસાઇટ ઉપર એક ચેકલિસ્ટ આપેલું છે, કયા કયા ડોક્યુમેન્ટ અને એક ફોર્મ હશે, એ ભરી અને તમારે જે છે પ્રમાણપત્રો એમાં દર્શાવેલા છે અને એ ચેકલિસ્ટ છે, બરાબર, એમાંથી કયા કયા ડોક્યુમેન્ટ છે, બરાબર, તો એ ડોક્યુમેન્ટ અને જે એમાં ફોર્મ હશે, તો એ ફોર્મ ભરીને તમારે અવશ્ય રજૂ કરવાનું રહેશે. ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજી પત્રમાં દર્શાવેલ વિગતો ધ્યાને લઈ વિભાગની સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ છે. નિગમ દ્વારા પુનઃ ચકાસણી ખરાઈ થયેલ કોઈ પણ વિગત ખોટી માલુમ પડશે, તો એ જે નિગમની જોગવાઈ શરતો પરિપૂર્ણ થવા નહીં પામે, તો એમને નિમણૂક કોઈ તબક્કે રદ કરવામાં આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી. જે
અન્ય પ્રકારની જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે નિમણૂક આપવામાં આવશે. જે પ્રમાણે બોર્ડના નિયમો છે એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો કન્ફર્મેશન નંબર છે, અરજીપત્રક નંબર છે અને અહીં નામ છે. તો અહીં તમામ જે મિત્રોને બોલાવવામાં આવેલ છે સ્થળ પસંદગી માટે, તો ટોટલ 86 વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે. 76 ઉમેદવારોને જે વેઇટિંગ લિસ્ટમાં નામ છે, બરાબર, તો એ લોકોને સ્થળ પસંદગી માટે 24/3 હાજર થવાનું રહેશે. 86 ઉમેદવારો છે. તો આ જે છે કંડક્ટર વેઇટિંગ લિસ્ટમાં જે ફાઇનલ જે પસંદગી યાદીમાં સમાવેશ થયેલો છે, તો એવા માટે સ્થળ પસંદગી માટેના બોલાવા અંગેની યાદી છે. બીજા મિત્રોને પણ શેર કરજો, એમને પણ માહિતી મળે. અને આની જે પીડીએફ છે તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. અને દરેક મિત્રને જેમનું નામ આવ્યું છે એમને અભિનંદન. આભાર.